સુરતની ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અર્ટિગા કાર અને આઈસર ટેમ્પોમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીન, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસએન દેસાઈ અને સેકન્ડ પીઆઈ બીબી ગોહિલની ટીમના પીએસઆઈ એમ કે ઈસરાણી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ અર્જુનભાઈ તથા કલ્પેશ કાળોભાઈએ બાતમીના આધારે ઉધના ભેદવાડ ખાતે આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલના રિયલ એન્ટરપ્રાઇઝ પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક અર્ટિગા કાર અને આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી 11,15,000થી વધુની મત્તા ઝડપી પાડી હતી. જ્યારે સ્થળ પરથી બુટલેગર ફિરોઝ મંસૂરી, અમન શેખ, સાયના ઉર્ફે સાયના જમાદારને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.